આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં કરુણ ઘટના બની છે। સગીરની એક ભૂલ અને એક ક્ષણની ઉત્સુકતાએ આખા પરિવારને વિખેરી નાખ્યો। સગીર પાડોશી મહિલાને સ્નાન કરતા જોતો હતો। તેની જાણ થતા મહિલાએ ઉહાપો મચાવ્યો હતો। આ બાબતે મહિલાના પતિ અને સગીરના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં મહિલાના પરિવારના ચાર પુરુષ સભ્યો અને 2 મહિલાઓએ ભેગા મળી સગીરના પિતાને જમીન પર પછાડી મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસે સગીરની માતાની ફરિયાદના આધારે 6 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તમામ આરોપીઓને રિમાન્ડ ન મળતા જેલ ભેગા કરાયા છે। ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમની ટીમના માણસોએ આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ડાંગ જિલ્લામાં વઘઈ રેન્જ વિસ્તારના બોરી ગાંવઠા ગામ પાસે 4 દિવસ અગાઉ વનકર્મીની હત્યા મામલે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। 31 જાન્યુઆરીની રાત્રિએ વઘઈ વન વિભાગમાં કામ કરતા કર્મચારી સનત બિરારી નોકરી બાદ પોતાના ઘરે પરત ફરતા હતા, જ્યાં તેમનો લાકડા ચોરનો સામનો થયો હતો। 3 લાકડા ચોરોએ વનકર્મી ઉપર ધારદાર સાધનથી હુમલો કર્યો। ત્રણેય લાકડા ચોરની પાસે પૂછપરછ કરવા જ્યારે ગયા તો ઝપાઝપી થઈ અને ઝઘડો થઈ એમનો, અને આ ઝઘડામાં બચવા માટે આ ત્રણેય આરોપી એમને વાંસના દંડાથી એક માથામાં ઈજા કરી અને ગંભીર ઈજા પહોંચાડીને આ ત્રણેય ભાગી ગયા। અને આ એક તરીકે જ્યારે અમને ખબર પડી તો બ્લાઇન્ડ મર્ડર કહી શકાય, આવી રીતે એક મર્ડરની બાતમી અમને મળી હતી। સુરતમાં નેતાજી ભાન ભૂલ્યા, જાહેરનામાના ધજાગરા ઉડાવ્યા। ફરી રાજકીય આગેવાન દ્વારા જાહેરનામાના ધજાગરા ઉડ્યા। વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રીએ રોડ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી। હિમાંશુ લાડવિયાએ જાહેરમાં ફટાકડા ફોડ્યા અને જન્મદિવસ ઉજવ્યો। આતશબાજીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। સુરતની આ ઘટના છે કે જ્યાં જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો। હવે અહીં સવાલ એ કે શું નેતાજીને જાહેરનામાનો ભંગ કરવાની અનુમતિ છે ખરા? જાહેરનામાના ધજાગરા ભલે ઉડ્યા હોય, પરંતુ આ નેતાને હજુ સુધી પોલીસ કાર્યવાહીનો સામનો નથી કરવો પડ્યો। રાજકીય આગેવાન દ્વારા કઈ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી થઈ તે જુઓ। વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રીએ રોડ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી।